માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે. જેમ કે આપણે આજે વહેલા ઉઠી ગયા હતા અને થોડુંક કામ હતું ઘરનું, એ પણ કરી વાળું છે આપણે. અને જો સુરત દાદા થોડાક ઉપર ચડી જશે એટલે સવારનો મસ્ત કૂણો તડકો છે એ આપણને બહુ ગમે છે. એટલે આપણે બધે પડામાં આટો મારવા જવાનું છે અને મેથી પણ ખેવાની છે. એટલે આપણે મેથી ખેવા જઈએ. આપણને થઈ ગઈ છે થોડીક, એટલે આપણને જે તો શિયાળો છે એટલે શરદી થઈ જાય, ઠંડી વાય એટલે આપણને શરદી થઈ જાય. એટલે સ્વેટર પણ પહેરી જ રાખ્યો છે અત્યારમાં આપણે. અને હવે આપણે જવાનું છે મેથી ખેવા. આપણે મેથી મોટી થઈ ગઈ છે અને આપણે કપાસમાં જે મેથી વાવી હતી એ આગલો વ્લોગ તો તમને મળી જ ગયો હશે. એમાં આપણે નાની હતી ત્યારે આપણે વ્લોગ ઉતાર્યો હતો. અને હવે તો આપણે મોટી થઈ ગઈ છે એટલે ખેવાની છે. ખેહીને પૂળિયું વાળીને દાદા અથવા તો પપ્પા બાબરા લઈને જવાના છે વેસવા. કોથળો સુંદડીને બધું લઈ લીધું છે. જેમ કે ભીનું કરીને આપણે એની માથે નાખવાનું. કેમ કે આપણે વહેલા સવારે આપણે કાલ જવાનું છે મેથી લઈને, એટલે આપણે લંઘાઈ ન જાય એટલે ભીનો કોથળો અથવા સુંદડી નાખી દેવાની છે. એટલે મેથી મસ્તી તાજી રહે. રામ ને સીતારામ. રીધુ તો રામ ને સીતારામ બોલે છે, પણ આપણે તો જય માતાજી હોય. તો હાલ રીધુ મેથી ખેવા. બધા તો વહી ગયા છે, પણ હવે આપણે પણ જવાનું છે. રીધુ, તને મેથી ખેવી ગમે? બહુ ગમે. હાલ આપણે બે મેથી ખેવા જઈએ. બધા ક્યારના વહી ગયા. અથવા તો જ આપણે અહીંયા નથી પલાળ્યો, પણ આપણે આ બા ડોલ ભરીને લઈ ગયા છે, એમાં પલાળવાનો છે. અને પછી જે મેથીની પૂળી વળી હોય એને આપણે ઢાંકી દેવાનું. પહેલાં તો ભેગી કરી લેવાની. મસ્ત સવારનો કૂણો તડકો છે એટલે જો બધે ફૂલ ઉગડી જશે. મને આવા ઝીણા અમથા ફૂલ છે, જોવો મસ્ત ગુલાબી. હવે આપણે કપાસ બધો પૂરો થઈ ગયો છે એટલે પછી આપણે મેથી ફૂટી જાય એટલે બધો કપાસ કાઢી નાખવાનો છે. હવે આપણે ઝીંડવા પણ નથી રહ્યા બહુ, તો આવો ખાલી થઈ ગયો છે હાવ. હવે તો ખાલી કાલા જ દેખાય છે. એટલે હવે આપણે 5-6 વીણવાના છે, એ કાલ વીણી વાળવાના છે. અને બીજો બધો તો આખી વાડીનો વીણાઈ જશે. જો વીણાઈ જશે કેવો બધો કપા લાગે છે હુક્કલ. બાએ થોડોક ખેલ નાખ્યો છે. આ એક અડધો સા નથી ખેવો, થોડોક જ ખેવો છે આપણે. તો કેરનો પડામાં આવી આવ્યો છે. દીકુ બધાને જય માતાજી કહી દે. જય માતાજી. હું જબલામાં ભર્યું છે નથી ભર્યા છે. કાઈ ને ભર્યા છે. કહી દે અક્ષિતા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હાલો મેથી ખેવા. મજામાં છો કે? તમે બધા મજામાં છો? બધા બહેન આ બાજુ મેથી ખેવી છે, તો આપણે પણ મેથી ખેવા જઈએ. દીકુ હાલ રહી ગયો. હાલ દીકુ, તમે બધા હાલ આવજો. મારે નવરાઈ નથી, મારે મેથી ખેવી છે. એટલે હિવાંશી કોટના ખિસ્સામાંથી આપણે પેટો લઈ લીધો, ખબર નથી તો ગયો છે પેરનો. મને દે વાડી કેટલા પેલા ચાલી ડોલ લાવ્યા હતા. હલ્યો બા ડોલ. બાએ તો ઘણી બધી મેથી ખીની વાળી છે, કેટલી બધી પૂળીઓ ખીની વાળી છે બાએ. હવે તો મુંડો ને બા. બાએ તો કેટલી બધી પૂળીઓ ખીની વાળી છે. મોટી અસલ મેથી થઈ ગઈ છે આપણે. જો હવે કેટલી મસ્તીની મેથી લાગે છે. તો હવે આપણે ખેહી વાળવી. અને આમ નાની એમથી હતી, ઉગી હતી ત્યારે વ્લોગ બનાવ્યો હતો. અને અત્યારે હવે મોટી કેવી મસ્ત લાગે છે. અત્યારે આપણે વ્લોગ બનાવી છીએ. આ સા આપણે કોરો છે
એટલે આ શાહમાં આપણે થોડી થોડી તૂટે છે, એટલે આ શાહમાં આપણે નથી ખેંચવી અને બીજા શાહમાં વહી જવી. બાને લેવડાવી આપણે શાહ. જો દીકુન બધા આમ રમવા વહી ગયા છે. આપણે અહીંયા બાને શાહ લેવડાવવા માંડવી. તો બાના શાહમાં તો બહુ મેથી મોટી થઈ ગઈ છે, એટલે આ શાહમાં લેવાની પણ મજા આવશે. અને આ શાહ થોડોક ભીનો પણ છે, એટલે તૂટશે નહીં, આપણે મસ્તીની ખેંચાઈ જશે. મેથીની પોળી વાળવાની હોય એટલે આ દોડો તો આપણે હારે જ રાખવો પડે. પછી આમ કરીને વીંટવાનું હોય દોરો અને પછી પોળી વાળવાની હોય. હજી તો આપણે પોળી નથી થઈ એટલે ઘડીક ખેંચી વાળવી અને પછી આપણે પોળી વાળવી. હજી તો આપણે નાના છીએ એટલે આપણને બહુ મેથી ખેવાનું તો ફાવે નહીં. જો બાને તો ગાય ઘા ક્યાંય અને આપણી થીમ તો ધીમે 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 અસલ થોડીક થોડીક કોળી થતી જાય. આપણે મેથીમાં થોડુંક ખડ છે એટલે ધ્યાન રાખવું પડે કે ખડ ન આવે. અને કપાસમાં મેથી છે આપણે એટલે કપાસમાં પાંદડા હેઠે ખેરાવું હોય એ આપણે ધ્યાન રાખવી પડે કે કપાસના પાંદડા જો આવા નકરા હેઠે પડ્યા છે એટલે પૂળીની અંદર ન આવે, એટલે ધ્યાન રાખવી પડે. આપણે નકર તો ખેંચતા વાર ન લાગે અને ફટાફટ પૂળી થઈ જાય. અને આપણે તો અત્યારે તો વાર લાગે કેમ કે ખડ છે અને પાંદડા પણ હારવાર આવે એટલે આવી છે. એમાં તો ખડ પણ નથી અને કપાસમાં ન હોય મેથી એટલે કાંઈ કપાસના પાંદડા ન પડ્યા હોય. સરગવાના તો નાના નાના પાંદડા હોય એટલે આવે પણ નહીં બહુ. આપણે સરગવામાં મેથી ખેવાની થાય એટલે બહુ મજા આવશે. આપણે મેથીના ભજીયા થાય, ભાજી થાય મેથીની, ઘણી બધી વસ્તુ થાય, થેપલા પણ થાય, ઘણી બધી વસ્તુ થાય. એટલે આપણને શિયાળામાં મેથી ઝાઝી થાય એટલે ઘરની મેથી હોય એટલે બધું જ બનાવી છે. આપણે થેપલા બનાવી, બધું બનાવી, ભજીયા બધું બનાવી છે. આપણે એક દી ઘરની મેથીના ભજીયા પણ બનાવ્યા હતા, એ વ્લોગ આવી જ ગયો છે કે આપણે દાદા હાટુ મેથીના ભજીયા બનાવ્યા હતા. હવે આપણે પૂળી થઈ ગઈ છે અને હવે આપણે પૂળી વાળવી. પહેલા તો આપણે બધા સરખું કરવું પડે, પછી આપણે આમ દોરો વીંટી દેવાનો. હજી તો આપણને પૂળી વાળતા બહુ ફાવે નહીં, આપણે શીખી જઈશું કેમ કે હવે આપણે મેથી ખેવાનું તો બહુ ઝાઝું થાય. તો મસ્ત આપણી પૂળી વળી ગઈ છે. તો કેટલી મસ્ત પૂળી લાગે. જોઈને જ તમને બધાને મેથીની ભાજી ખાવાની મજા આવી જાય એવી મેથી લાગે છે, મસ્ત મોટી મોટી અને મસ્ત. હજી તો આપણે ફૂલડા નથી આવ્યા, આપણે ખેવાની ઉતાવળે રાખવાની, નકર તો એને આપણે શીંગું પણ આવી જાય. આપણે શીંગું આવી જાય એટલે માર્કેટમાં મેથી ન આવે. તો આપણે અને જો આપણે ઘણી બધી મેથીને ફૂલડા આવી જશે એટલે ખેવાની આપણે થોડીક ઉતાવળે રાખવી. હવે તો આપણે 2 દિવસમાં બધી પૂરી જ કરી દેવી છે. અત્યારે તો મેથીનો ભાવ પણ થોડો ખારો છે એટલે 30 રૂપિયા આવે છે મેથીના કિલોના. આપણે પૂળીનો તો નથી ખબર પણ આપણે કિલોના ખબર છે 30 રૂપિયા આવે છે. એટલે 30 રૂપિયા તો કિલોના સારા જ કહેવાય. આપણે લીલી હોય એટલે વજન પણ થોડોક વધુ થાય. આપણે મેથી નાની નાની હતી ત્યારે તો એમ થતું હતું કે બધી મેથી, પણ અત્યારે તો થઈ ગઈ. આપણે જો વરસાદ થયો હોત તો બળી જાત, પણ આપણે વરસાદ બહુ થયો નહીં એટલે આપણે આવી થઈ ગઈ. નકર તો તમે જોઈ હતી કે નાની નાની હતી ત્યારે થોડીક થોડીક બળી પણ ગઈ હતી આપણે. અને અત્યારે જો મસ્તીની ખાટી ઊભી છે. પૌવા તો થઈ ગઈ અને હવે મેળવી આપણે ખેવા. જો બાએ તો ઢાંકીને પણ મૂકી દીધું. આપણે પાણી બધું યારે જ છે એટલે જેમ જેમ આપણે પોળીઓ થતી જાય એમ એમ પલાળતા જાય. અને પોળી તો ન પલાળવાની હોય પણ આપણે ઓલું ચાર ડુંગળીનો કટકો હોય એ પલાળીને આપણે ઢાંકી દેવાનું એટલે મેથી ન મુરઝાય એવું લંઘાય નહીં.
મને તો બહુ થોડું થોડું બોલતા ન આવડે એટલે તમે સમજી જાજો. હવે આપણે થોડોક તડકો પણ થઈ જશે એટલે કોટ કાઢી વાળવી પછી બોલાવી દેવી ઝડપ. પછી આપણે 10:30 ની શાળા જવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે તો ઘડીક જ નાખી ખેવા આવ્યા છે. આપણે કપાના છોડવા માથે કોટ નાખી દેવી. થોડીક ઝાઝી પોળીઓ થઈ ગઈ છે એટલે મૂકી દેવી આપણે કોથળામાં ઢાંકી. અને આપણે કોથળામાં પણ પહેલાં થોડીક મૂકી દીધી હતી બાએ. જો આપણે આટલી તો પહેલાં બાએ કોથળામાં મૂકી દીધી હતી અને આપણે પણ મૂકી દેવી. આપણે આટલી બધી પોળીઓ છે એ મૂકી દીધી છે પહેલાં જ તે. હવે આપણે પણ મૂકી દેવી. આમ ગોઠવીને મૂકવી એટલે આપણે છોડવા પણ ન વળે અને હરખી મેથી રહે. જો ખેડૂતોને કેવું સારું તાજુમાજુ બકાલું મળે અને માર્કેટમાં તો ગમે આમ બહુ સારું બકાલું ન હોય અને આપણને તો ખબર ન હોય કે માર્કેટમાં કેવું પાણી આવે, કેવું પાણીથી પાયેલું હોય બકાલું અને આપણે એવું લેવી એટલે કાંઈ એવું કાંઈ સારું ન આવે બકાલું. એટલે આપણે ઘરનું બકાલું હોય તો ખૂબ જ સારું. તો કેટલો મસ્ત ઢગલો થઈ જશે અને હજી આપણે નિહાળ જવાની થોડીક વાર પણ છે એટલે આપણે થોડીક મેથી હજી ખેંચી લેવી છે. હજી તો આપણે કોથળો ભીનો જ છે એટલે હજી તો આપણે કાંઈ આમ ભીનો નથી કરવાનો. એટલે હજી તો આપણે નિહાળ જવાની વાર છે એટલે થોડીક ખેંચી પણ લેવી છે મેથી. તો ચાલો આપણે પાછા મેથી ખેંચવા મેળવી. જો આખું અને રીજું નાના નાના છે તો એ આપણે બધું એનાથી જેવું કામ થાય ને એવું કામ કરાવે જ છે. આપણને કપા વીણવાનો હોય તો આપણને એ કપા વીણાવે. મેથી ખેંચવાની છે એટલે આપણે મેથી ખેંચાવે છે. રીજુ, અક્ષુ, તમને બેન મેથી ખેંચવાની મજા આવે છે? જો અક્ષુ અને રીજુને પોળી વાળતા ન આવડે એટલે જો એમને ખાલી અક્ષિતા ઢગલો કરે છે. મમ્મી કહું પોળી વાળી દેવી એટલે આપણે અક્ષુ રીધું ખેંચવા મળે. હવે આપણે આની અક્ષિતાને પોળી વાળી દેવી. અક્ષિતા દડો ગોતી જા દડી જો આપણે રવિવાર આવશે ને પાછો કપા વીણવાનું થઈ જશે. તો હજે તો ગોગડા છે એ તોડી ગયા છે. આપણે ઝીંડવા છે એ રવિવાર આવશે ને બધો વીણવાનો થાય. તો બધે ડાબકા મસ્તીના તોડી જશે અને આપણે હવે તો લગભગ સહેલી વાર જ વીણવાનું હશે કેમ કે આપણે બહુ હવે ઝીંડવા તો નથી બધા તોડી જશે એટલે વીણવાનું નથી કાંઈ હવે બહુ. હવે આ થોડાક ઝીંડવા છે એ પછી એમને જવા દેવાના. તો આપણે ઢોરને પાલો નાખવાનો હોય એ ઢોર એમાં થોડાક ઝીંડવા હોય લીલા એ ખાઈ જાય. પછી આપણે મેથી ખેંચાઈ જાય અને નવરા થઈ જવી. પછી આપણે આ કપા વીણીને ખેંચી વાળવાનું અને પછી ઢોરને નાખવાનું એટલે કોક ઝીંડવા હોય એ ખાઈ જાય અને પાંદડા પણ કોક આવા સુકાઈ ગયેલા હોય એ પછી ખાઈ જાય. આપણે ખાલી આખું પડું થઈ જાય કાં આપણે વાવેતર પણ શિયાળાનું ચાલુ થઈ જાય એટલે આપણે આખા વાડીમાં આપણે જીરું વાવવાનું છે. લગભગ દાદા એમ કહેતા હતા કે જીરું વાવવાનું છે. નવરું થઈ જાય એટલે વવાઈ જાય. હવે આપણે થોડાક દિવસ જ કામ છે. આપણે પડું નવરું થઈ જાય એટલે આપણે પણ નવરા કાં આપણે પડું નવરું થઈ જાય ને આપણે પણ નવરા થઈ જવી એટલે કાં બોર પણ પડે મસ્તીના પાકી જાય એટલે ખાવા જવાનું બહાર. હવે આપણે વેકેશન હતું અને આપણે વેકેશનમાં ખૂબ મજા કરી અને થોડીક આપણે મજા નથી આવી કેમ કે ઓણ તો આપણે ભર્યાને મજા નથી અને એવું હતું એટલે વેકેશનમાં ક્યાંય આપણે રોકાવા પણ નહોતા ગયા અને આપણે વેકેશનમાં લેસન કરતા હતા અને એવું બધું કરતા હતા. અને ઘરે જવાનો તો આપણને ટાઈમ જ ન રહ્યો કેમ કે મમ્મીની નવરાનું હોય અને આપણે કામ પણ કરવાનું હોય એટલે ભાઈને મજા નથી એટલે રાજકોટ લઈ ગયા, ટીંગવી લઈ ગયા, અમરેલી લઈ ગયા, બધી દવાખાને લઈ જતા હતા એટલે નવરા ન હોય અને આપણે બધું કામ કરવાનું હોય
એટલે આપણે ક્યાંય રોકાવા પણ નહોતા ગયા, કેમ કે આપણે નવરા જ નહોતા વેકેશનમાં. અને આપણે પહેલાંને રાખતા હતા અને મમ્મીને નવરા નહોતા એટલે કપા વીણતા હતા ને એવું કરતા હતા, જે દી ભાઈને દવાખાને ન લઈ જવું હોય તે દી. એટલે આપણે નવરા પણ નહોતા એટલે ક્યાંય રોકાવા નહોતા ગયા. અને આપણે શનિ રવિ આવે એટલે હવે ક્યાંક રોકાવા જવાનું છે નવરા થાવી એટલે. મામાના ઘરે જઈશું અથવા તો આપણે બીજે ક્યાંક જઈશું, પપ્પાના ફૂઈના ઘરે જઈશું, ભાનુમાને ઘરે ક્યાંક જઈશું. આપણે 10 વાગી ગયા છે અને તડકો પણ થોડો થોડો થઈ ગયો છે એટલે હવે આપણે જવાનું છે વાડીએ. અને પછી આપણે 10 વાગી ગયા છે એટલે તૈયાર થઈ જાવી અને એવું કરવી તો આપણે 10:30 થઈ જશે. તો હાલો આપણે જઈ વાડીએ. જો ક્યાંક મારથી કંઈક બીજું બોલાઈ ગયું હોય અને તમને કંઈક સમજાણું પણ ન હોય તો માફ કરજો મને. અને તમને મારો વિડીયો આ મેથી કહેવાનો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.